નમસ્તે બાળકો. આજે આપણે ધોરણ 7ના ગણિતના પાઠ્યપુસ્તકમાંથી ચેપ્ટર 1નો અભ્યાસ આગળ વધારીશું. ચેપ્ટર 1 પૂર્ણાંક સંખ્યાઓ. બાળકો, ગયા સેશનમાં આપણે સ્વાધ્યાય 1.1ના ક્વેશ્ચન 1 અને 2 સોલ્વ કર્યા. આજે આપણે તે અભ્યાસ આગળ વધારીએ. ક્વેશ્ચન 3. સોમવારે શ્રીનગરનું તાપમાન -5 ડિગ્રી સેલ્સિયસ હતું અને મંગળવારે -2 ડિગ્રી ઓછું થયું. તો મંગળવારે શ્રીનગરનું તાપમાન શું હતું? બુધવારે તાપમાન 4 ડિગ્રી સેલ્સિયસ વધી ગયું. તો આ દિવસે તાપમાન કેટલું હતું? બાળકો, અહીં આપણે 2 પ્રશ્નો સોલ્વ કરવાના છે. તો આપણે પ્રથમ મંગળવારના તાપમાન વિશે જાણીએ. સોમવારે -5 ડિગ્રી સેલ્સિયસ, મંગળવારે 2 ડિગ્રી સેલ્સિયસ ઓછું થયું. આપણે જાણીએ છીએ કે ઓછું થયું ત્યારે આપણે બાદબાકીની ક્રિયા કરીએ છીએ. એટલે અહીં સોમવારના તાપમાનમાંથી મંગળવારનું તાપમાન બાદ કરવાનું રહેશે. તો -5 -2. બાળકો, પ્રથમ કાઉન્સ છોડતા -5 એઝ ઇટ ઇઝ એમનેમ જ રહેશે. -2. આપણે જાણીએ છીએ અને વારંવાર બોલીએ છીએ તે મુજબ બે સંખ્યાની આગળની નિશાની જો ધન કે બે ઋણ તો અંકોનો સરવાળો એટલે કે 5 + 2 એટલે કે 7 અંકોનો સરવાળો અને મોટા પદની નિશાની. અહીં 5 મોટા છે 2 કરતાં, તો 5ની આગળ જે ગાણિતિક નિશાની છે તે અહીં મૂકવામાં આવશે. તો -7. અને અહીં તાપમાન હોવાથી તાપમાનનો એકમ જણાવવો જરૂરી છે. તો મંગળવારનું તાપમાન થશે -7 ડિગ્રી સેલ્સિયસ. હવે આપણને મંગળવારનું તાપમાન મળી ગયું. આગળ વધીએ તો બુધવારે તાપમાન 4 ડિગ્રી સેલ્સિયસ વધી ગયું. તો આ દિવસે તાપમાન કેટલું હતું? હવે આપણે બુધવારનું તાપમાન શોધવાનું છે. જો સોમવારે -5 ડિગ્રી હતું, મંગળવારે 2 ડિગ્રી ઓછું થયું તો -7 ડિગ્રી થયું. બુધવારે 4 ડિગ્રી સેલ્સિયસ વધી ગયું. તો આપણે આ મંગળવારના તાપમાનમાં જ 4 ડિગ્રી ઉમેરવાના થશે. તો વધી ગયું એટલે પ્લસની ક્રિયા, સરવાળાની ક્રિયા આવશે. તો મંગળવાર વત્તા બુધવારનું તાપમાન, તો -7 વત્તા 4. પ્રથમ કાઉન્સ છોડતા -7 વત્તા 4. આપણે જાણીએ છીએ અને વારંવાર બોલીએ છીએ તે મુજબ એક સંખ્યા ધન અને એક સંખ્યા ઋણ. અહીં 4ની આગળ પ્લસની નિશાની છે, 7ની આગળ માઇનસની નિશાની છે. ફરીથી એક સંખ્યા ધન અને એક સંખ્યા ઋણ, તો અંકોની બાદબાકી એટલે કે 7માંથી 4 જાય તો વધે 3. અને મોટા પદની નિશાની, અહીં 7 મોટા છે 4 કરતાં, એટલે 7ની આગળ જે નિશાની છે તે ઋણની નિશાની અને તાપમાનનો એકમ. બાળકો, બુધવારનું તાપમાન થશે -3 ડિગ્રી સેલ્સિયસ, જે આપણો જવાબ રહેશે. અને આ થશે આન્સર 1. ક્વેશ્ચન 4. એક વિમાન સમુદ્ર તટથી 5000 મીટરની ઊંચાઈએ ઉડે છે. કોઈ એક ચોક્કસ બિંદુ પર આ વિમાન સમુદ્રની સપાટીથી 1200 મીટર નીચે તરતી સબમરીનની બરાબર ઉપર છે. સબમરીન અને વિમાન વચ્ચેનું લંબ અંતર શું થશે? બાળકો, મેં અહીં એક ચિત્ર રૂપે આ પ્રશ્નને દર્શાવ્યો છે. આ સમુદ્ર તટ છે. ધારો કે આ સમુદ્ર તટને 0 મીટરથી દર્શાવીએ. આ સમુદ્ર તટની જે સપાટી છે, સમુદ્રની સપાટી, તેને 0 મીટરથી દર્શાવીએ. આ સમુદ્ર તટથી 5000 મીટરની ઊંચાઈએ વિમાન ઉડે છે. આ સમુદ્ર તટની 5000 મીટર ઊંચાઈ અહીંથી ચાલુ કરીએ અને સંખ્યા રેખા જો જાણીએ તો આપણે અહીં 5000 મીટર પહોંચીએ ત્યાં એક
વિમાન ઉડે છે. જ્યારે કોઈ એક ચોક્કસ બિંદુ પર આ વિમાન સમુદ્રની સપાટીથી 1200 મીટર નીચે, અહીંથી 1200 મીટર નીચે તરતી સબમરીનની બરાબર ઉપર છે. જો આ બિંદુથી આ વિમાન છે તો વિમાન છે એ સમુદ્ર તટથી એક્ઝેક્ટ નીચે અહીં 1200 મીટરને વિમાન અને સબમરીન બે એકબીજાની બરાબર ઉપર અને નીચે છે. આ સબમરીન છે સમુદ્ર તટથી 1200 મીટર નીચે. બાળકો, અહીં આપણે વિમાન અને સબમરીન વચ્ચેનું અંતર શોધવાનું છે. અહીં આપણે જાણીએ છીએ કે સમુદ્ર તટથી વિમાન વચ્ચેનું અંતર છે 5000 મીટર. તો સમુદ્ર તટથી વિમાન વચ્ચેનું અંતર થશે 5000 મીટર. જ્યારે સમુદ્ર તટથી સબમરીન વચ્ચેનું અંતર છે 1200 મીટર. બાળકો, આપણે આ ચિત્ર પરથી જાણી શકીએ કે વિમાન અને સબમરીન વચ્ચેનું અંતર શોધવા માટે તે બંને અંતરનો સરવાળો કરવો પડે. તો અહીં 5000 વત્તા 1200 કરતાં 0, 0, 2, 6 અને એકમ દર્શાવવો જરૂરી છે. તો 6200 મીટર લંબ અંતર થશે. તો વિમાન અને સબમરીન વચ્ચેનું અંતર થશે 6200 મીટર. ધેરફોર કરીને નીચે વાક્ય લખીએ કે ધેરફોર સબમરીન અને વિમાન વચ્ચેનું લંબ અંતર 6200 મીટર થશે. બાળકો, આગળ વધીએ. ક્વેશ્ચન 5. મોહન તેના બેંકના ખાતામાં ₹2000 જમા કરાવે છે અને બીજે દિવસે તેમાંથી ₹1642 ઉપાડે છે. જો ઉપાડેલ રકમને ઋણ પૂર્ણાંક વડે દર્શાવાય તો જમા કરાવેલ રકમને તમે કઈ રીતે દર્શાવશો? ઉપાડ પછી મોહનના ખાતામાં કેટલી શિલ્લક છે તે શોધો. બાળકો, આપણે જ્યારે બેંકમાં કોઈ રકમ જમા કરાવીએ તો તે રકમને જમા રકમ કહેવાય. તેમજ જરૂરિયાત મુજબ એ બેંકના ખાતામાંથી જો રૂપિયા કંઈ ઉપાડીએ, આપણે તેનો ઉપાડ કરીએ તો તેને ઉપાડ રકમ કહે છે. અહીં પણ મોહન તેના બેંકના ખાતામાં ₹2000 પ્રથમ જમા કરાવે છે. તો આપણે અહીં લખશું જમા રકમ ₹2000, ₹2000, અને બીજે દિવસે તેમાંથી ₹1642નો ઉપાડ કરે છે. તો ઉપાડ રકમ થશે 1642. હવે અહીં એમ પણ કહ્યું છે કે જો ઉપાડેલ રકમને ઋણ પૂર્ણાંક વડે દર્શાવાય. આ ઉપાડેલ રકમ એટલે જો બેંકમાંથી કઈ રકમને ઉપાડ થાય તો તે ઓછા થશે, બરાબર. તો અહીં એને ઋણ પૂર્ણાંક તરીકે દર્શાવેલ છે. જો ઉપાડ રકમ, આપણે કઈ વસ્તુ રકમ ઉપાડી તો આપણે તેને ઋણ પૂર્ણાંક તરીકે દર્શાવીએ. તો જ્યારે આપણે બેંકના ખાતામાં કઈ રકમ જમા કરીએ તો આપણે તેને કઈ રીતના દર્શાવશું? હા, આપણે તેને ધન પૂર્ણાંક તરીકે દર્શાવશું. તો અહીં જમા રકમને આપણે ધન પૂર્ણાંક તરીકે અને ઉપાડ રકમને ઋણ પૂર્ણાંક તરીકે દર્શાવશું. એટલે અહીં ઋણ પૂર્ણાંક 1642 રૂપિયા થશે. હવે ઉપાડ પછી ખાતામાં શિલ્લક કેટલી છે તે શોધવાની. શિલ્લક એટલે કંઈ રૂપિયા જમા કરીએ, એમાંથી કંઈ ઉપાડ થાય તો અંતે બાકી બચતી રકમ એટલે શિલ્લક. અહીં જે શિલ્લક વાપર્યો છે શબ્દ, એટલે કે ખાતામાં હવે બાકી રહેલ રકમ. તો અહીં ખાતામાં કેટલા રૂપિયા બાકી રહે? તો જેટલી વખત જમા થાય અને જેટલી વખત ઉપાડ થાય તે દરેક ક્રિયાનો સરવાળો. અહીં આપણે જમા અને ઉપાડનો સરવાળો કરવાનો થશે. આપણે જાણીએ છીએ કે જમા રકમ છે 2000 અને ઉપાડ રકમ છે -1642.
અહીં ઉપાડ રકમને ઋણ પૂર્ણાંક તરીકે દર્શાવ્યા હોવાથી આપણે અહીં -1642 રૂપિયા લખ્યા છે. તો જમા છે ધન પૂર્ણાંક અને ઉપાડ છે માઇનસ. માઇનસ હોવાથી આપણે કૌંસમાં લખવા ફરજિયાત છે. અહીં પ્રથમ આ કૌંસને છોડતા 2000 અને 1642. બાળકો, આપણે જાણીએ છીએ કે આ કૌંસ છોડતા પ્લસ અને માઇનસની નિશાની બાજુમાં આવશે, જે શક્ય નથી. આથી આપણે નિયમ મુજબ પ્લસ માઇનસ માઇનસ કરવાના થશે. અહીં 2000માંથી 1642 બાદ કરવાના રહેશે. 2000માંથી 1642 બાદ કરતા 8, 5, 3 અને 0. તો અહીં જવાબ મળશે 358. અને અહીં રૂપિયાની વાત થતી હોવાથી રૂપિયાનો એકમ રૂપીસની નિશાની દર્શાવવી જરૂરી છે. આ આપણો જવાબ થશે કે મોહનના ખાતામાં કેટલી સિલક છે ઉપાડ પછી. તો ધેરફોર ઉપાડ પછી ₹358 સિલક રહે. બાળકો, આગળ વધીએ. ક્વેશ્ચન 6. રીટા બિંદુ એ થી પૂર્વ દિશા તરફ બિંદુ બી સુધી 20 કિલોમીટરનું અંતર કાપે છે. એ જ રસ્તે તે બિંદુ બીથી પશ્ચિમ દિશા તરફ 30 કિલોમીટરનું અંતર કાપે છે. જો પૂર્વ તરફ કાપેલ અંતરને ધન પૂર્ણાંક દર્શાવવામાં આવે તો પશ્ચિમ દિશા તરફ કાપેલ અંતરને તમે કેવી રીતે દર્શાવશો? બિંદુ એથી તેની અંતિમ સ્થિતિને તમે કઈ પૂર્ણાંક સંખ્યા વડે દર્શાવશો? બાળકો, રીટા બિંદુ એથી પૂર્વ દિશા તરફ જો બાળકો આ પૂર્વ દિશા છે અને આ પશ્ચિમ દિશા છે. અહીં મેં એક રેખા દોરેલ છે. અહીં બિંદુ એ છે અને બિંદુ બી છે. બિંદુ એથી પૂર્વ દિશા તરફ બિંદુ બી સુધી 20 કિલોમીટરનું અંતર કાપે છે. તો આ અંતર થશે 20 કિલોમીટર. બિંદુ એથી બિંદુ બી વચ્ચેનું અંતર થશે 20 કિલોમીટર. અને બાળકો, અહીં ખાસ નોંધો કે રીટા બિંદુ એથી પૂર્વ દિશામાં જાય છે ત્યારે તેને બિંદુ બી મળે છે. હવે એ જ રીતે આગળ વધીએ તો એ જ રસ્તે એટલે કે આ જ રસ્તા પર તે બિંદુ બીથી પશ્ચિમ દિશા તરફ 30 કિલોમીટરનું અંતર કાપે છે. આ જ બિંદુથી આ જ રસ્તા ઉપર તે પશ્ચિમ દિશા તરફ એટલે આ તરફ 30 કિલોમીટરનું અંતર કાપે છે. ધારો કે આપણે આ બિંદુ બીથી 30 કિલોમીટરનું અંતર કાપતા આપણને એક બિંદુ સી મળે છે. અહીં મેં બિંદુ સી તરીકે એ બિંદુને દર્શાવ્યું છે, જે બીથી પશ્ચિમ દિશા તરફ 30 કિલોમીટરના અંતરે આવેલ છે. આગળ વધીએ તો જો પૂર્વ તરફ કાપેલ અંતરને ધન પૂર્ણાંક દર્શાવવામાં આવે તો આ બાજુ કાપેલ અંતરને આપણે કઈ રીતે દર્શાવશું? જો પૂર્વ દિશા તરફ કાપેલ અંતરને ધન પૂર્ણાંક એટલે કે +20 કિલોમીટર તરીકે દર્શાવીએ તો પશ્ચિમ દિશા તરફ કાપેલ અંતરને આપણે કઈ રીતે દર્શાવશું? હા, આપણે અહીંયા ઋણ પૂર્ણાંક તરીકે દર્શાવશું. તો આ 30 કિલોમીટર છે તેને આપણે અહીં -30 કિલોમીટર તરીકે દર્શાવશું. બાળકો, હવે આપણે બિંદુ એથી તેની અંતિમ સ્થિતિ એટલે કે રીટા છે જે છેલ્લે ક્યાં પહોંચે છે? તો કે એથી પહેલાં બી ઉપર જાય છે, પછી બીથી અહીં સી ઉપર જાય છે. તો એની અંતિમ સ્થિતિ કઈ થશે? સી. તો આપણે બિંદુ એથી બિંદુ સી વચ્ચેનું અંતર શોધવાનું છે. બરાબર. અને અહીં એમ પણ કીધું છે કે બિંદુ એથી તેની અંતિમ સ્થિતિને તમે કઈ પૂર્ણાંક સંખ્યા વડે દર્શાવશો? કઈ પૂર્ણાંક સંખ્યા એટલે કે અહીં કયું અંતર થશે? બરાબર.
એટલે બિંદુ એથી બિંદુ સી વચ્ચેનું આપણે અંતર શોધવાનું છે. તો અહીં એ બી અને બીસીનો સરવાળો કરતા તે એથી બી તરફ જાય છે, પછી બીથી સી તરફ જાય છે. તો તેથી આપણને એથી સી વચ્ચેનું અંતર મળી જાય. તો અહીં એથી બી વચ્ચેનું અંતર છે +20, જ્યારે બીથી સી વચ્ચેનું અંતર છે -30. બાળકો, અહીં પ્રથમ કૌંસ છોડતા નિયમ મુજબ આ કૌંસ છોડતા પ્લસ અને માઇનસની નિશાની બાજુમાં શક્ય છે નહીં. તો આપણે તેના નિયમ મુજબ જ આ સંખ્યામાં ફેરફાર કરીશું. તો પ્લસ માઇનસ થશે. આપણે જાણીએ છીએ અને વારંવાર તેનું ઉચ્ચારણ કરીએ છીએ તે મુજબ, જો એક સંખ્યા ધન હોય અને એક સંખ્યા ઋણ હોય તો પ્રથમ અંકોની બાદબાકી એટલે કે 30માંથી 20 જાય તો 10 મળે. અને મોટા પદની નિશાની અહીં 30 મોટા છે 20 કરતાં, તો 30ની આગળ જે ગાણિતિક ક્રિયા છે તે જ આપણે અહીં દર્શાવશું. તો આપણને જવાબ મળ્યો -10 અને અંતરનો એકમ અહીં છે કિલોમીટર, એથી આપણે અહીં દર્શાવવો પડશે કિલોમીટર. બાળકો, અહીં જવાબ ઋણ પૂર્ણાંક મળે છે. તમે વિચારી શકો કે અહીં ઋણ પૂર્ણાંક શું કામ મળે છે? હા, જો આપણે પૂર્વ દિશા તરફ જઈએ તો આપણે ધન પૂર્ણાંક તરીકે દર્શાવીએ છીએ, તો પશ્ચિમ દિશા તરફ જઈએ તો આપણે ઋણ પૂર્ણાંક તરીકે દર્શાવીએ છીએ. અહીં સી એ એથી ડાબી બાજુ આવેલ હોવાથી, પશ્ચિમ દિશા તરફ આવેલ હોવાથી આપણને અહીં જવાબ -10 કિલોમીટર મળ્યા. બરાબર, એટલે કે એ પશ્ચિમ દિશા સૂચવે છે. આપણે અહીં પૂર્વ દિશાને ધન સંખ્યા તરીકે લીધી છે, તો અહીં ઋણ પૂર્ણાંક મળતો હોવાથી તે એની પશ્ચિમ દિશા તરફ સી બિંદુ આવેલ છે તેવું જણાવે છે. તો અહીં બિંદુ એથી રીટાની અંતિમ સ્થિતિને -10 કિલોમીટર એટલે કે ઋણ પૂર્ણાંક વડે દર્શાવીશું, કારણ કે તે બિંદુ એની ડાબી દિશા તરફ છે. અહીં આપણે તેને પશ્ચિમ દિશામાં તેમ પણ લખી શકીએ. બાળકો, આજે આપણે સ્વાધ્યાય 1.1ના પ્રશ્ન 3 થી 6 સોલ્વ કર્યા. આજે પ્રશ્ન નંબર 7 તમારે હોમવર્કમાં સોલ્વ કરવાનું રહેશે. પ્રથમ આપણે આ પ્રશ્ન નંબર 7ને થોડીક ટૂંકમાં માહિતી મેળવીએ, જે તમને આ પ્રશ્ન સોલ્વ કરવામાં મદદરૂપ થશે. પ્રશ્ન 7. એક જાદુઈ ચોરસમાં દરેક હરોળ, કોલમ અને વિકર્ણ સમાન સરવાળો ધરાવે છે. આપેલ ચોરસમાં કયો જાદુઈ ચોરસ છે તે તપાસો. બાળકો, અહીં 2 ચોરસ આપેલ છે. આ બંને ચોરસમાં દરેક હરોળ એટલે કે લાઈન, આડી લાઈન, દરેક કોલમ એટલે કે ઊભી લાઈન અને વિકર્ણના સમાન સરવાળો ધરાવે છે. બંનેમાંથી એક જ ચોરસમાં એવું છે કે જેની દરેક હરોળનો સરવાળો સમાન છે, દરેક કોલમના અંકોનો સરવાળો સમાન છે, તેમજ વિકર્ણનો સરવાળો પણ સમાન છે, અને તે જાદુઈ ચોરસ આપણે શોધવાનો છે. તો બાળકો, આ પ્રશ્નના સોલ્યુશનમાં તમારે પ્રથમ આ ચોરસના દરેક હરોળના 3 અંકોનો 3 પૂર્ણાંકોનો તમારે સરવાળો કરવાનો રહેશે. જેમ કે આ ચોરસ એ એમ નામ આપીએ તો તેની પ્રથમ હરોળમાં 5 વત્તા -1 વત્તા -4નો જવાબ શોધવાનો રહેશે. તે જ રીતે બીજી હરોળના 3 પૂર્ણાંકોનો સરવાળો શોધવાનો રહેશે. તે જ રીતે ત્રીજી હરોળના 3 પૂર્ણાંકોનો સરવાળો કરવાનો રહેશે. તે જ રીતે દરેક કોલમના 3 અંકોનો સરવાળો કરવાનો રહેશે. જેમ કે 5 વત્તા -5 વત્તા 0 તેનો જવાબ મેળવવાનો. તે જ રીતના બીજી કોલમ અને તે જ રીતે ત્રીજી કોલમના 3 પૂર્ણાંકોનો સરવાળો કરવાનો રહેશે. એ જ રીતે
વિકર્ણો, બંને વિકર્ણોના 3 પૂર્ણાંકોનો તમારે સરવાળો કરવાનો રહેશે અને જવાબ મેળવવાનો રહેશે અને જોવાનું કે આ જેટલા સરવાળાની ક્રિયાઓ કરી છે તે બધાના જવાબ શું સમાન મળે છે. તે જ રીતના આ ચોરસને બી નામ આપીને આ ચોરસના દરેક હરોળના 3 પૂર્ણાંકોનો સરવાળો કરવાનો. તે જ રીતે 3 કોલમના 3 પૂર્ણાંકોનો સરવાળો કરવાનો તેમજ વિકર્ણોના 3 પૂર્ણાંકોનો સરવાળો કરવાનો અને તેનો જવાબ મેળવવાનો રહેશે અને શોધવાનું કે આ બંને ચોરસમાંથી કયો ચોરસ એવો છે કે જેની દરેક હરોળ, કોલમ અને વિકર્ણ સમાન સરવાળો ધરાવે છે. બાળકો, આ પ્રશ્ન તમારે હોમવર્કમાં સોલ્વ કરવાનો રહેશે, જે આપણે આવતા સેશનમાં આવતા વિડીયોમાં તેનું સોલ્યુશન પણ મેળવશું. થેન્ક યુ બાળકો.